અમરેલીમાં પીવાના પાણી માટે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચાવડ ગામે આયોજન વગરની સંપની કામગીરીને લઈને લોકો પરેશાન થયા છે, તો બાબરા શહેર 4 થી 5 દિવસ સુધી પીવાના પાણી માટે લોકોને હાલાકી વેઠવી પડી છે। તો આપણે શુક્રવારે પાણી વિતરણ સાવણથી બંધ થયું। મારે મેસેજ આવેલો સાવણ સંપેથી કે એક દિવસ શટડાઉન છે, ઉપર લાઈન ફોલ્ટ છે, એટલે સાવણ એટલે અમે કાંઈ જાહેરાત પેપરમાં કરી નહીં, કીધું એક દિવસમાં ચાલુ થઈ જવાનું છે, પણ એના આજે 2 દિવસ થયા, 3 દિવસ થયા, આજે હજી પાણી નહોતું। સવારે મેં પાછો ફોન કર્યો સાવણ એટલે મને કે ભાઈ રિપેરિંગ છે, ચાલુ છે, તો ચાલુ થઈ જશે એટલે તમને સાંજ સુધીમાં પાણી મળી જશે બાબરામાં, પણ હજી પાણી આવ્યું નથી। એટલે મેં અત્યારે કોન્ટેક કર્યો હતો સાહેબનો, એટલે મને કે રાત્ર સુધીમાં થઈ જશે પાણી ચાલુ। આજે 4 દિવસ થયા બાબરા નગરપાલિકા દ્વારા બાબરા નગરમાં પાણી છોડવામાં નથી આવ્યું। કયા કારણે નથી આવ્યું એ આજે અમે જાણવા આવ્યા હતા। અહીંયા જાણવા આવતા પાછળ અહીંયા 5 મોટા મોટા સમસે ટાંકા છે, પાણી ભરેલા છે, પણ કયા કારણે બાબરામાં પાણી છોડવામાં નથી આવ્યું એ સમજાતું નથી। હરેક પાણી જ્યારે આપે ત્યારે 45 મિનિટ પાણી આપે, તેની જગ્યાએ 15 મિનિટ આપીને બાબરાને પાણી પૂરું પાડવું જોઈએ। હજી એમ કહે છે કે 2-3 દિવસ હજી પાણી નહીં આવે, ને અહીંયા ટાંકાની હાલત તમે જો એટલા જરી છે। આ પાણી પીવું કેમ બાબરાને પબ્લિકને? આવું છે આ બાબરા નગરપાલિકા શું કરે છે કાંઈ ખબર નથી પડતી। આવ્યું નથી બરોબર, અને 10 દીથા પાણી હજી છોડવાના નથી, તો પાણી વિનાનો અમે હેરાન છીએ। ઘર વેરા લઈ લેશે, નળ વેરા લઈ લેશે, તો પાણી એને ન છોડવું હોય તો એને અગાઉ એને અમને જાણ કરવાની જરૂરી છે। તો અત્યારે પાણી વિનાના અમે શું કરવાના? 1000 લીટરના ટાંકા હોય તો અમારે પોઝિશન ન હોય, નગર પોઝિશન અમારે ઘણી રહેશે બરોબર। 50 લીટરની ટાંકી હોય, એમાં 2 દી પાણી હાલે, 1 દી પાણી આવે, પાણી છોડે છે, એમાં 5 મિનિટ પાણી છોડે છે, એમાં પૂરું પાણી ભરાતું નથી। હવે એમાં 10 દિવસ બંધ કરશો તો અમારે અહીં લતમ પાણી વિનાનું શું કરવાનું?